જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો, રાતના 10-10:30 નો ટાઈમ થઈ ગયો છે અને રાત્રે એક વિરમગામથી કોલ આવ્યો કે ત્યાં એક ગૌ માતાને રોડ પર અકસ્માત થયું છે. તો હવે અમે અહીંયા હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ નાનાવાડા પાટણથી એમ્બ્યુલન્સ લઈ અને ગૌ માતાને લેવા માટે જઈ રહ્યા છીએ. આપ જોઈ શકો છો એમ્બ્યુલન્સ પર તૈયાર છે. આ આપણી હરિઓમ ગૌશાળા. આપ ટાઈમ જોઈ શકો છો ઘડિયાળની અંદર 10:30 નો ટાઈમ થઈ ગયો છે અને હવે અમે નીકળ્યા છીએ ત્યાં વિરમગામ જવા માટે. લગભગ અહીંયાથી 110 કિલોમીટર અબાઉટ થાય છે મિત્રો. તો પણ રાત્રે આપણી એમ્બ્યુલન્સ અને ડ્રાઈવર તૈયાર થઈ ગયા છે અને હવે નીકળીએ છીએ અમે વિરમગામ જવા માટે. ત્યાં જઈએ અને ત્યાં જઈને પછી આપને અપડેટ આપીએ કે ગૌ માતાની હાલત કેવી છે, કેટલો અકસ્માત થયો છે. તો જોડાયેલા રહેજો વ્લોગની સાથે. જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો, આપ જોઈ શકો છો આપણી એમ્બ્યુલન્સ હવે આવી ગઈ છે તૈયાર થઈને અને હવે એમ્બ્યુલન્સ લઈને આપણી એમ્બ્યુલન્સ છે. તો આપણે હવે નીકળ્યા વિરમગામ જવા માટે. તો મિત્રો, આપ જોઈ શકો છો અહીંયા બહુચરાજીની હદ શરૂ થઈ ગઈ છે. બહુચરાજી પોલીસ સ્ટેશન પણ આવી ગયું છે. આપણે અહીંયા પહોંચી ગયા છે અને આગળ હવે અહીંયા નજીક જ છે વિરમગામ. આપ જે સામે બોર્ડ જોઈ રહ્યા છો, આપણે વિરમગામની અંદર એન્ટર થઈ ગયા છીએ. આ લમસમ 1 કિલોમીટર હવે બાકી છે. સામે જે હનુમાનજી સર્કલ દેખાઈ રહ્યું છે એ વિરમગામનું છે. આ હનુમાનજી સર્કલે આપણે આવી ગયા છીએ. અહીંયા બે મિત્રો આપણે લેવા પણ આવે, એમને લઈ અને આપણે હવે ઘટના સ્થળ તરફ નીકળી ગયા છીએ. મિત્રો, આપ જોઈ શકો છો કે આ ઘટના સ્થળે કમસે કમ 15 થી 20 માણસો આપણી રાહ જોઈને ઉભા હતા અને ખરેખર ધન્યવાદ અપાય માણસોને. મિત્રો, જે રાતના 1:30 થી 2 વાગ્યાના સમય અત્યારે ગૌ માતાની જોડે જ ઉભા રહ્યા. ગૌ માતા ભરાવા માટે એમની દવા પણ એમ લોકોએ કરાવી રાખી હતી. આપ જોઈ શકો છો ગૌ માતાની હાલત. ગૌ માતા છે, એમને પાછળના 2 પગ તો મિત્રો સાવ મતલબ ખરાબ થઈ ગયા છે. અકસ્માતની અસર બહુ થઈ છે પાછળના 2 પગ ઉપર અને આગળનો 1 પગ અને થોડુંક મોઢા નીચે પણ વાગેલું છે. અને આપણા જે ડ્રાઈવર છે ભૂપતભાઈ, એ અત્યારે એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર નીચે ઉતારી રહ્યા છે અને આપણે હવે ગૌ માતાને જે એમ્બ્યુલન્સની અંદર પહોંચાડીશું. મિત્રો, ગૌ માતાની જે હાલત બહુ ખરાબ હતી, પોતે ઊભા પણ થઈ શકે એમ નતા એક્સિડન્ટના કારણે. તો દરેક મિત્રોએ આપણે જે વાંસના બંબુ આવે એનો પણ સહારો લેવાનો ટ્રાય કર્યો પણ મેળ ના થયો. તો મિત્રોએ એમના હાથેથી ઉચકી અને ગૌ માતાને સ્ટ્રેચર ઉપર લેટાવ્યા. ખરેખર ધન્યવાદને પાત્ર છે આ વિરમગામના યુવાનો મિત્રો, જે ગૌ ભક્તો કહી શકાય એમને. અને આપણે ફાઇનલી ગૌ માતાને સ્ટ્રેચર ઉપર શાંતિથી સારી રીતે બાંધી દીધા છે કે અંદર હલનચલન ન થાય, એમની ઈજા રહી, એમાં કોઈ વધારો ન થાય એટલા માટે એમને સ્ટ્રેચર પર બાંધી અને હવે ધીરે ધીરે આપણે એમ્બ્યુલન્સની અંદર એમને પહોંચાડશું. તો આપણે ગૌ માતાને સ્ટ્રેચરના માધ્યમથી એમ્બ્યુલન્સની અંદર હાર પહોંચાડી રહ્યા છીએ. અંદર એમને બેસવા માટે પણ સ્ટ્રેચર પર ગાદી જેવી વ્યવસ્થા પણ કરેલી છે આપણે. આપ જોઈ શકો છો મિત્રો, ટાઈમ લમસમ 1:15 જેવો ટાઈમ થયો છે અને હવે આપણે ગૌ માતાને સ્ટ્રેચરના માધ્યમથી અંદર એમ્બ્યુલન્સમાં પહોંચાડી અને થોડી જ વારમાં અહીંયાથી આપણે નીકળીશું શ્રી હરિઓમ ગૌશાળા જવા માટે. ગાય માતાને સુરક્ષિત રીતે આપણે એમ્બ્યુલન્સમાં પહોંચાડી દીધી છે. આ મિત્રોએ હેન્ડલ મારી અને સ્ટ્રેચરની અંદર લીધું છે. ધન્યવાદ આ મિત્રોને પણ હું આપીશ કે લોકો રાત્રે 1:15 સુધી અહીંયા રોકાયા અને આપણી મદદ કરી. ત્યારે રાત્રેથી એક્સિડન્ટ થયો હતો 9 વાગ્યાના આસપાસ અને અહીંયા અમારી ટીમ સમગ્ર હાજર થઈ હતી. વિરમગામ જે રામદૂત સેના છે હાજર થઈ હતી અને પછી અહીંયાથી અમે પાટણ જે હરિઓમ ગૌશાળા ને ફોન એક કરવામાં આવ્યો હતો. એક ફોન થી લોકો અત્યારે રાતના જોવો 1:30 વાગવા આવ્યો છે, પણ ત્યાંથી આ બંને ભાઈઓ અત્યારે અહીંયા અમારી મદદ માટે અને ગાય માતાની મદદ માટે, એની સેવા માટે, એને ઓપરેશન કરવું પડે, એનું ફ્રેક્ચરનું જે ઓપરેશન કરવું પડે, એની જે કઈ ટ્રીટમેન્ટ થાય એના માટે ગાડી લઈને લેવા માટે હાજર થઈ ગયા છે. એટલે આવી જે સેવા કરે છે એને 100 વાર અમારા વંદન છે. અને ભગવાન તમને, હનુમાનજી અને શ્રી રામ ભગવાન તમને કાયમ કાર્યો કરવા માટે પ્રેરણા આપે એવી શુભેચ્છા આપું છું અને એવી તમારો આભાર માનું છું. જય શ્રી રામ, જય જય શ્રી રામ, રામદૂત હનુમાન કી જય શ્રી રામ. સાહેબ, પત્રકાર સાહેબ, તમે બેસાઈ દો. પહેલી વાત તો ધન્યવાદ આપીશું આ વિરમગામના જે નવજુવાનોને, જે એમનું ગ્રુપ છે એમને, કે રાતે 1:30 વાગ્યા સુધી અમારી રાહ જોઈ અને અહીંયા હાજર રહ્યા
અમને 11:30 એમનો કોલ આવ્યો કે અહીંયા અકસ્માત થયેલ છે. અમે 11:30 ત્યાંથી નીકળ્યા એમ્બ્યુલન્સ લઈને. ત્યારથી લઈને અત્યાર સુધી હજી લોકોએ મારા ખ્યાલથી જમ્યા પણ નહીં અને કેટલાક તો અહીંયા હાજર જ રહ્યા છે સતત. તો ધન્યવાદ આપું છું આપના ગ્રુપને કે તમે અહીંયા હાજર રહ્યા અને ગાય માતાની દેખરેખ રાખી અમને ભરાવામાં બહુ મદદ કરી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા, જય ગૌ માતા. તો મિત્રો ગૌ માતાને લઈને હવે આપણે એમ્બ્યુલન્સ લઈને નીકળી ગયા છીએ હરિયમ ગૌશાળા જવા માટે. અને દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માન્યો કે એ લોકો અત્યાર સુધી રોકાયા. જ્યાં સુધી અમે નીકળ્યા નહીં ત્યાં સુધી એ અહીંયા જ હતા અને હવે અમે નીકળી ગયા છીએ ફાઇનલી પાટણ જવા માટે. અમે રાતે મોડા આપ જોઈ શકો છો કે સુદામા ચોકડી પહોંચી ગયા છીએ. સમયની જો વાત કરીએ તો લગભગ 3:15 જેવો સમય થઈ ગયો છે અને આપણે આનાવાળા દરવાજા જે અમારા પાટણની અંદર જે હરિયમ ગૌશાળા જવા માટેની મેન ચોકડી કહેવાય ત્યાં અમે પહોંચી ગયા છીએ. બસ હવે આપ જોઈ શકો છો કે થોડીક જ વારની અંદર હરિયમ ગૌશાળા આવી જશે. આ જે સામે દરવાજો આપને દેખાઈ રહ્યો છે હરિયમ ગૌશાળા. હવે અહીંયા જે ગૌ માતાને સુરક્ષિત રીતે હોસ્પિટલની અંદર ઉતારવામાં આવશે. અહીંયા પહોંચ્યા છીએ ટાઈમ લગભગ 3:30 જેવો થવા આવ્યો છે. આપણી હરિયમ ગૌશાળા છે અને ફાઇનલી આપણે ધન્વંતરીની અંદર એમ્બ્યુલન્સ લાવી દીધી છે. જે આપણા સહાયક મિત્ર જે ડ્રાઈવર છે ભૂપતભાઈ એમને કમ્પ્લીટ સ્ટ્રેચર ખેંચી અને ગૌ માતા નીચે તરફ લાવી રહ્યા છે. તો આપણે એમની મદદ કરીશું. ફાઇનલી મિત્રો ગૌ માતાને નીચે આપણે સુરક્ષિત રીતે ધન્વંતરીની અંદર ઉતારી દીધા છે અને હવે સ્ટ્રેચરે ફિટ કરીને એમ્બ્યુલન્સને બહાર કાઢીશું. આપ જોઈ શકો છો ગૌ માતાની હાલત ખરેખર બહુ જ ખરાબ હતી. એમના પગ તો મિત્રો મતલબ સાવ ફેલ થઈ ગયો એ ટાઈપનું થઈ ગયું હતું. મતલબ રેલવેથી ખરાબ અકસ્માત થયો હતો. ડોક્ટરની ટીમ પણ તરત ધન્વંતરીની અંદર હાજર થઈ ગઈ હતી. આપ જોઈ શકો છો મિત્રો કે 4 વાગ્યાનો સમય થયો છે છતાં પણ આપણે ડોક્ટર ટીમ 24 કલાક એક્ટિવ રહે છે. ગમે ત્યારે ગૌ માતાને લઈ અમે આવીએ તરત આપણી મતલબ ઊંઘ શું છે આપણા ડોક્ટર ટીમને કોઈ મતલબ ઊંઘથી લેવા દેવા જ નથી. ગૌ માતા માટે હર હંમેશ માટે તત્પર રીતે આપણે ટીમ અત્યારે ડ્રેસિંગની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. એમ લોકોએ ઇન્જેક્શન આપી અને તરત ડ્રેસિંગ ચાલુ કરી દીધું છે. હું આપણને જે બ્લડિંગ વાળો ભાગ છે નહીં બતાવી શકું વિડીયોના માધ્યમથી, પણ છેલ્લે ડ્રેસિંગ વાળો ભાગ તમને બતાવીશ. આપ જોઈ શકો છો એક પગનું ડ્રેસિંગ તો આ લોકોએ ખતમ કરી દીધું છે. કમ્પ્લીટ દવા સાથે અંદર દવા લગાવી અને ડ્રેસિંગ કમ્પ્લીટ કર્યું છે મિત્રો. અને પાછળ જે બીજો પગ હતો એ તો આગળથી ડેમેજ હતો, એનું પણ કામ શરૂ થઈ ગયું છે. એનું જે બ્લડિંગ બ્લૂઝ સાફ કરી દીધું છે અને હવે એનું પણ ડ્રેસિંગ કામ પ્રોસેસ હાથ ઉપર લઈ લીધી છે. તો બસ એનું ડ્રેસિંગ કામ હવે શરૂ કરી દીધું છે આ લોકોએ. આપ જોઈ શકો છો કે એનું પણ ડ્રેસિંગ કામ પટાવી દીધું છે અને જે થોડુંક આગળ મોં પર લાગેલ છે એનું કામ પણ હવે હાથ પર લેવાનું છે. જે પાછળના 2 પગોનું ડ્રેસિંગ તો આ લોકો એકદમ કમ્પ્લીટ કરી દીધું છે મિત્રો. અને મોંની પણ સારવાર કરી અને આપણે ડોક્ટર ટીમને રજા આપીશું. અને આપ જોઈ શકો છો કે ધન્વંતરીની અંદર જેટલી પણ આ જે આપણે ગૌ માતા દેખાય બેઠક વાળી છે, બીજી પણ મોટી ધન્વંતરી છે આપણી જોડે. અને કાલે ઓપરેશન ઉપર આ ગૌ માતાને લઈ લેશું. તો મળીએ કાલે નવા વિડીયો સાથે. જય ગૌ માતા, જય ગોપાલ.